નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હીના પૂર્વ મંત્રી અને આપના નેતા કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેમને પાર્ટીની સદસ્યતા આપી. ભાજપે કહ્યું, જનતા પરિવર્તન માટે સંમત છે. કૈલાશે કહ્યું, તેમણે કોઈના દબાણમાં રાજીનામું નથી આપ્યું. ઈડી સીબીઆઈની વાત ખોટી છે. આપ છોડવાનો તેમનો નિર્ણય સરળ ન હતો. ખંભાતમાં દર વર્ષે દિવાળીમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે આ વર્ષે આ લોકમેળામાં ધાર્મિક પુસ્તકનું અપમાન કરવાના મુદ્દાને લઈને વિવાદ થયો છે. યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને તેને ઉડાવ્યાનો આક્ષેપ છે. આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. અમેરિકાનું ન્યૂ ઓર્લિન્સ શહેર ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું છે. અહીં બે અલગ અલગ જગ્યાએ થયેલા ફાયરિંગમાં 2 લોકોના અવસાન થયા છે, જ્યારે કે 10 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પહેલો કેસ સેન્ટ રોચ વિસ્તારનો છે, જ્યાં 9 લોકો ઘાયલ થયા છે. બીજો કેસ અલ્મોનાસ્ટર એવન્યુ બ્રિજનો છે. અહીં ગોળીબારમાં 2 લોકોના અવસાન થયા હતા, જ્યારે કે 1 વ્યક્તિ ઘાયલ થયો હતો. રાજ્યભરમાં આજથી દિવાળી વેકેશન પૂર્ણ થયું છે અને ફરી એકવાર શિક્ષણ કાર્ય શરૂ થયું છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજીસમાં દિવાળીના વેકેશન બાદ શિક્ષણ શરૂ થતા શાળામાં ઓરડાઓમાં ફરી એકવાર બાળકોનો કલરવ જોવા મળી રહ્યો છે. બાળકોને દિવાળીના આનંદની વાતો પણ મિત્રો સાથે વાગોળવાની મજા પડી હતી. સ્કૂલ વાન, રિક્ષા, બસના ચાલકો અને સ્ટેશનરી સંચાલકો પણ વહેલા સ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્યમાન યોજના માટેના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે આયુષ્યમાન યોજનામાં માત્ર રિપોર્ટ નહીં ચાલે, હોસ્પિટલે પુરાવા પણ આપવા પડશે, જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની સીડી પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે, જેની તપાસ બાદ જ આગળ કામ થશે. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે આવો નિર્ણય લેવાઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના 1000 દિવસ પૂરા થઈ ગયા છે. આ મહાયુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. નોંધનીય છે કે રશિયન સેનાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો. 3 વર્ષથી યુક્રેનની સેના રશિયા સામે ટકી રહી છે. જોકે આ યુદ્ધે ફરી એકવાર પુરવાર કર્યું છે કે યુદ્ધથી ક્યારેય સમાધાન આવતું નથી. તેના માટે વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેવો પડે છે. ચાંદખેડામાં છરી મારી તો અમદાવાદમાં ભત્રીજાએ કાકાની સોપારી આપતા નહેરુનગરમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. બોપલમાં 65 લાખ રૂપિયાની લેતી દેતીમાં માથામાં પાઇપ મારી દેતા એક ઇસમનું મૃત્યુ થયું હતું. સુરતમાં મોબાઈલ સ્નેચિંગના આરોપીને તેના જ મિત્રોએ ચપ્પુના ઘા ઝીકીને પતાવી દીધો. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરી દેવાઈ હતી. લાગી રહ્યું છે કે જાણે ગુજરાત હવે ક્રાઇમ હબ બની ગયું છે. છેલ્લા 1 અઠવાડિયામાં જ 7 ગુના નોંધાયા છે. અમેરિકી પ્રમુખની ચૂંટણી જીત્યા બાદ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રોબર્ટ એફ કેનેડી જુનિયરને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને રોબર્ટ કેનેડીની એક તસવીર સામે આવી છે, જેમાં બંને બર્ગર ખાતા જોવા મળે છે. આ એ જ રોબર્ટ એફ કેનેડી જુનિયર છે કે જે ચૂંટણી દરમિયાન ફાસ્ટ ફૂડના સૌથી મોટા ટીકાકાર હતા. કાગળ પર અરજી લખવાને સ્થાને હવે કેન્દ્ર સરકારની કચેરીએથી રિટાયર થયેલા તમામ કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે ફોર્મ 6A ભરવું પડશે. આ ફોર્મ ભવિષ્ય કે EHRMS 2.0 પોર્ટલ દ્વારા ઓનલાઈન ભરી શકાય છે. આ નિયમ 6 નવેમ્બરથી લાગુ થયો છે. ભારત સરકારના કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવતા પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિફિકેશનમાં જાણકારી અપાઈ છે. આ વર્ષે સાઉદી અરેબિયામાં 100 થી વધુ વિદેશીઓને ફાંસી આપવામાં આવી છે. શનિવારે નજરાનમાં યમનના એક નાગરિકને ડ્રગ્સની દાણચોરીના આરોપમાં ફાંસી અપાઈ હતી. મૃત્યુદંડ પામેલા વિદેશીઓની સંખ્યા 101 પર પહોંચી ગઈ છે. છેલ્લા 3 વર્ષની સરખામણીમાં આંકડો લગભગ 3 ગણો વધી ગયો છે. 2023 અને 2022માં 34 વિદેશીઓને મોતની સજા આપવામાં આવી હતી. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 481 પર પહોંચી ગયો છે. પ્રદૂષણ અને ધુમ્મસથી દિલ્હીમાં ફ્લાઇટ્સને ઘણી અસર પડી છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થવાથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 8:30 વાગ્યા સુધી લગભગ 160 ફ્લાઇટ્સ મોડી પડી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર 118 ફ્લાઇટને પ્રસ્થાનમાં અને 43 ફ્લાઇટને આગમનમાં વિલંબ થયો હતો.
ગુજરાતના દરિયામાં ગત મોડી રાતે ઓખાની બોટ પર પાકિસ્તાની મરીને ફાયરિંગ કર્યું હતું, જેનાથી બોટ ડૂબી ગઈ હતી. રાહતની વાત એ છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બોટ પરના માછીમારોને બચાવી લેવાયા હતા. માછીમારોને આજે બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં ગતરોજ ફેમસ બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવામાં આવ્યા હતા. તેની સાથે જ ચારધામ યાત્રાનું સમાપન થઈ ગયું હતું. આજે શ્રી ઉદ્ધવજી અને શ્રી કુબેરજી પાંડુકેશ્વર પ્રસ્થાન કરશે. આવતીકાલે જગતગુરુ આદિશંકરાચાર્યની ગાદી જોશીમઠના નૃસિંહ મંદિરે પહોંચશે. એક અહેવાલ મુજબ આ વર્ષે 14,20,000થી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હતી. વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ હતી. ગઈકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મની પ્રશંસા કરી હતી. આજે હવે ગૃહમંત્રી અમિત શાહે પણ આ ફિલ્મ પર પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મના વખાણ કરતા તેમણે કહ્યું કે ઇકોસિસ્ટમ ગમે તેટલી મજબૂત હોય અને કોઈ ગમે તેટલી કોશિશ કરે, પરંતુ સત્યને દબાવી ન શકાય. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના સિઝેરિયાના ઘર તરફ 2 ફ્લેયર્સ એટલે કે આગના ગોળા છોડાયા હતા, જે પીએમના ઘરના આંગણામાં પડ્યા હતા. ઇઝરાયેલ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે આ હુમલો કોણે અને ક્યાંથી કર્યો તે અંગે કોઈ જ માહિતી સામે નથી આવી. આ ઘટનામાં કોઈ જ નુકસાનના સમાચાર નથી. આ હુમલા પહેલા 19 ઓક્ટોબરે હિઝબુલ્લાહે નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો પણ કર્યો હતો. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે લોરેન્સને કાયર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરનાર કાયર માણસ 12 વર્ષથી જેલમાં છે. તે જામીન અરજી નથી કરતો. એ જેલમાં છે ત્યાં સુધી જ સેફ છે. જે દિવસે જેલમાંથી બહાર આવ્યો તે દિવસે અમારા ક્ષત્રિય યોદ્ધાઓ એને ઠાર ન મારે તો મારું નામ રાજ શેખાવત નહીં. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રાજગીર 2024ની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમને સ્થાન મળ્યું છે. ટીમે રવિવારે તેની છેલ્લી ગ્રુપ મેચમાં જાપાનને 3-0થી હરાવ્યું હતું, જેનાથી સેમીફાઇનલમાં જગ્યા મળી છે. બીજા હાફમાં નવનીત કૌર અને દીપિકાના ગોલથી ભારતને શાનદાર જીત મળી હતી. ગ્રુપ સ્ટેજમાં ભારતે તેની તમામ મેચીસ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારત 19મી નવેમ્બરે સેમીફાઇનલમાં ફરી એકવાર જાપાનનો સામનો કરશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.